जय ठाकोर समाज जय सदाराम बाबू હું સુરેશ ઠાકોર ધાંધરા આજે મહત્વનો મુદ્દો લઈને આવ્યો છું કે જે આપણા સમાજ માટે જે થઈ રહ્યું છે, જે વિરોધ પક્ષ જે કરી રહ્યા છે, જે પણ નેતાઓ આપણા સમાજને એક પસંદ નથી કરતા અને જે પણ આપણા સમાજનું અપમાન થયું છે આજે અઠવાડિયું થયું એ વાત નહીં, પણ હાલ મારા અંદાજ પ્રમાણે કે કોઈ આપણા સમાજના નેતા કોઈ આગેવાનો કોઈ બોલ્યા નથી આ વાત ઉપર કે જે પણ વિધાનસભા અંદર જે થઈ રહ્યો છે બીજી સમાજના ટોટલ આગેવાનને આમંત્રણ આપ્યું અને આપણે ઠાકોર સમાજને આપણે બાકાત કરીને બીજી બધી સમાજને આમંત્રણ આપ્યું છે। જે પણ કલાકાર હતા તો આપણા ઘણા બધા આપણા સમાજના ઠાકોર સમાજના કલાકાર હતા, વિક્રમભાઈ હતા, રોહિતભાઈ હતા, આપણે બેન પણ ઘણી હતી, તન્વીબેન ભજન સારા ગાય છે, શીતલબેન હતા, એવા ઘણા બધા આપણા તેજલબેન હતા કલાકાર છે। તો એમને આમંત્રણ આપવું તો એવું નહીં કે એક જ વિક્રમ ઠાકોરને આમંત્રણ ના આપ્યું અને એમને બોલાવા ના બોલાવા, પણ બીજી સમાજને પણ આપવું હતું। પણ આ વિરોધ શેના માટે આવો ઠાકોર સમાજને શેના માટે વિરોધ આ લોકો કરી રહ્યા છે? મારે નમ્ર બધા ઠાકોર સમાજને પૂરા ગુજરાતમાં કહેવું છે કે જો આ પાર્ટી આ સરકાર તમને નથી માનતી તો તમે શું કરવા આપણે આગેવાનો અંદર આ સરકાર અંદર બેઠા છે? જો કોઈ બોલી ના શકે, આવું ઠાકોર સમાજને અપમાન થઈ રહ્યું છે તો તમે ચૂપ કેમ બેઠા છો? કઈ વાતથી દબાયેલા છો મને એ ખબર નહીં પડતી અને હું એટલો યુવાન જાગૃત, મને એટલું દુઃખ થઈ રહ્યું છે, તમને દુઃખ જ નહીં થતું? શું આ વાત શેના માટે તમને આગેવાન બનાવ્યા છે સમાજે? કોઈ પણ તમારે કામ પડે તો આજે મારા જેવા યુવાનો લાખો યુવાનો તમારા પડખે આવીને ઊભા થઈ જાય છે કે આપણા સમાજના આગેવાન માટે બહુ જરૂર પડી છે અને અમે જઈએ, તો તમે એક સમાજ માટે નથી આવી શકતા? આજે આખા ગુજરાત અંદર સમાજનું નાક કાપ્યું છે, એક આમંત્રણ નથી આપ્યું, એના માટે આખા સમાજનું અપમાન થયું છે, તો તમે વિધાનસભા માટે શેના માટે બેઠા છો? બોલો કંઈ। અને એટલા મોટા તમને બનાવ્યા છે નેતા, એટલા આગળ મૂક્યા છે સમાજે, તો આગળ પણ બોલો અને આ સમાજ માટે તમે પૂછો કે શેના માટે આ વિરોધ કર્યો છે, શેનું અપમાન કર્યું છે અને એવાનો બદલો લો। અને મારે પૂરા ઠાકોર સમાજને કહું છું કે આગળ આવી રહી છે વિધાનસભા, જે પણ ચૂંટણીઓ આવે છે એમાં તમે એક થઈને બતાવો અને તમારે કોઈ જરૂર નથી પાર્ટીઓને, તમે એક થશો તો તમે પાર્ટી ઓટોમેટિક તમારા જોડે આવશે। મારી નમ્ર અપીલ છે કે તમારે એ પાર્ટીને તમારી જરૂર નથી, તમારે ઓનલી ફોર ક્યારે જરૂર પડે છે ઠાકોર સમાજને કે ચૂંટણી આવે ને ત્યારે તમારી જરૂર પડે છે, ત્યારે ઠાકોર સમાજ યાદ આવે છે ને કે એમ તમને યાદ નથી આવતો। આજે કેશવનગર અંદર બીજી કામજીભાઈની ચાલી અંદર 153 મકાન તૂટી ગયા, જેટલો તમે દંગા પ્રસાદ કર્યો, બહુ એકતાથી બહુ મોટા આમ બંધ રાખ્યો, રેલીઓ કાઢી, એક મન ટકો બતાવો કે આજે એનો કોઈ નિકાલ લીધો સરકારે? આપણા સમાજના આટલા મોટા અંદર બીજેપી સરકાર અંદર બેઠા છે, કોઈ લીધો કે ના ઠાકોર સમાજ માટે આટલું ખોટું થયું છે, ના મકાનો તોડ્યા છે સાહેબ અમને આપો? કોઈ બોલે મુદ્દો? તો કઈ વાતના તમે દબાયેલા છો? તમને એટલા મોટા બનાવ્યા છે સમાજે અને એટલા આગળ મૂક્યા છે, તો કંઈક બોલો સમાજ માટે અને સમાજ જ કામ આવવાની છે, બીજા લોકો કોઈ આપવા કામ નથી આવવાના। એટલે મારી એટલે નમ્ર અપીલ છે કે આ સમાજનું મોટું અપમાન થયું છે અને તમે આનો મુદ્દો કંઈક લાવો નિરાકરણ કે ભાઈ શાના માટે અપમાન કર્યું છે અને કઈ વાતનું અપમાન કર્યું છે, કેમ નથી આપવામાં આવ્યું આમંત્રણ? આપણો વિક્રમભાઈ સુપરસ્ટાર છે, ફિલ્મી અભિનેતા છે, તો એમને તો આવવું જોઈએ ને, બીજા કલાકારને ના આપે પણ એમને તો આપવું જોઈએ ને। આપણા ઠાકોર સમાજનો મોભી છે અને આપણા ઠાકોર સમાજનું ગૌરવ છે, નાક છે આપણા ઠાકોર સમાજને। જો આને એટલા મોટા કલાકારને ના આપ્યું હોય આમંત્રણ એટલે શરમની વાત છે। એટલે તમે બધા ભેગા થઈ, બધા આગેવાનો ભેગા થઈ, બધા રાજકારણીઓ ભેગા થઈ અને એક મંચ ઉપર આવો અને આ નિરાકરણ લાવો અને આ સમાજનું અપમાન છે એનું કંઈક નિરાકરણ લાવો, એવી મારી નમ્ર અપીલ છે।